સુરતની અંદર જેબી દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે ત્યારે હમણાં જ એક રાજહંસ સોસાયટીનો બનાવ સામે આવ્યો છે કે જેની અંદર બપોરે 1 વાગ્યા પછી સ્માર્ટ મીટરો લગાવવા માટે આવ્યા છે. રહીશોની કોઈ પણ જાતની, ફ્લેટ ધારકોની કોઈ પણ જાતની પરમિશન લેવામાં આવી નથી કે નોટિસ પણ આપવામાં આવી નથી કે તમારે ત્યાં સ્માર્ટ મીટર લાગવામાં આવશે, પરંતુ જેબીની મનમાનીથી અત્યારે રાજહંસ સોસાયટીની અંદર સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે. લોકોએ એનો વિરોધ કર્યો તો એમ કહેવામાં આવે છે કે અહીંયા પછી કોઈ પણ કમ્પ્લેન હશે અમે અહીંયા સોલ્યુશન કરવા માટે નહીં આવ્યા અને અમે 100 નંબરને ફોન કરીશું. તો જુઓ આ વિડીયો કેવી દાદાગીરી જેબીના લોકો દ્વારા કરવામાં આવે છે ને એ જુઓ આ વિડીયોમાં. સ્માર્ટ મીટર અમારે નથી જોતા, મેં સાંભળ્યું છે તમે બોલ્યા એક સિમ્પલ વસ્તુ છે, સ્માર્ટ મીટર વિશે કોઈ સમજણ નથી અને એ લોકો થોડું એવું કેવું છે કે દાદાગીરીથી લગાવે છે, પરવાનગી વગર પહોંચી ગયા છે. આ મીટર સ્માર્ટ મીટર અમને કોઈ પણ પરમિશન પૂછ્યા વગર ફ્લેટ દીઠ અમારે કોઈ પણ પરમિશન લીધી નથી, અમને કોઈને લેખિત જાણકારી નથી આપી. પૈસા આપીને અમને ગધેડા બનાવવા માંગે. એક તરફ મંત્રીશ્રીઓ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવે છે તો બીજી તરફ સુરતની રાજહંસ એપલ સોસાયટીમાં પૂછ્યા વગર જ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે તેવો આરોપ મૂકવામાં આવ્યો છે. અને અમને પૂછ્યા વગર બપોરના ટાઈમમાં મીટર બદલાવા માંડ્યા, કારણ કે બપોર બધા હુઈ ગયા હોય. જીબી ના અધિકારી અત્યારે એમ કહે છે કે આ કોમ્પ્લેક્સ ની કોઈ પણ કમ્પ્લેન્ટ આવે આપણે અટેન્ડ નહીં કરવાની. આ હમણાં જ પેલા મેડમ બોલાઈ ગયા, ખોલ્લી દાદાગીરી કરે છે. પૂછ્યા વગર સ્માર્ટ મીટર લગાવ્યા બાદ અહીંયાના રહીશો સાથે અધિકારીઓની તકરાર થતા અધિકારીઓએ પોલીસ બોલાવી એવું પણ સામે આવ્યું છે. બરાબર, ડાયરેક્ટ મીટરના રીડિંગ બદલી કાઢેલા છે અને આખા સ્માર્ટ મીટર લગાવી દીધા છે. અને જયારે અમને ખોટું એવું પહેલા બોલવામાં આવ્યું કે અમારા પ્રેસિડેન્ટ પાસે પરમિશન લીધેલી. જયારે પ્રેસિડેન્ટને અમે જાણ કરી હતી, પ્રેસિડેન્ટે કીધું કે મારી પાસે આવી કોઈ પરમિશન નથી લીધી. ઉલટાને અમને ધમકી આપેલી કે તમે સરકારી કામમાં અડચણ લાવશો તો અમે 100 નંબરને પોલીસને બોલાવશું. આ તમામ ઘટનાઓની વચ્ચે આ વિસ્તારના કોર્પોરેટર પણ અહીંયા હાજર હતા અને તેમણે શું કહ્યું એ ખાસ સાંભળો. અને કોઈ પણ જાતનું કમ્પલસરી મીટર લગાવું કે નહીં એવું કોઈ નોટિફિકેશન વગર આવ્યા છે, જેથી અમે એમને એવું કીધું કે અત્યારે પાછા જાઓ, તમારી પાસે જો કમ્પલસરી મીટર લગાવવા જ પડશે સ્માર્ટ મીટર એવું નોટિફિકેશન તો લઈને આવજો, પછી અમે વિચાર કરશું, સોસાયટી મીટિંગ કરશે, અહીં નક્કી કરીને કહીશું.